ખાનદાનની આબરૂને અકબંધ રાખવી એ તો મારી પણ એક ફરજ જ છે ને. ઇન્દ્રનીલ મહેતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. આ બોજને હવે મારે જિંદગીભર કઈ રીતે ઉપાડીને જીવવું, કઈ રીતે આગળ વધવું એનો નિર્ણય મારે લેવાનો છે. હું લઈશ. સાચું કહું ભાભી, આજે એક વાત મને સમજાઈ ગઈ કે આ સમાજમાં માણસના વટ, વચન અને વ્યવહાર સામે માણસની ઉર્મિઓ બહુ વામણી બની ગઈ. નચિકેતભાઈ, ભાભી, મોટા ભાઈએ મને કંઈક અગત્યની વાત કરવા બોલાવ્યો હતો, પણ એમની સાથે કાલે ઓફિસમાં વાત કરી લઈશ. આવજો. સાચું કહું ને તો લગ્ન વિશે આ તબક્કે મેં હજી કશું વિચાર્યું જ નથી. પણ હવે મને મળ્યા પછી જો હું તમને વિચારવાનું કહું તો તમને વાંધો ન હોવો જોઈએ. શ્વેતા, તમારા વિચારો અને તમારો પહેરવેશ બે જુદા રૂપ દર્શાવે છે. બાહ્ય રૂપ હંમેશા છેતરામણું હોય છે. ના, હું એવું નથી માનતો. મેં તો માત્ર મારો અભિપ્રાય આપ્યો, કોઈ દાવો નથી કર્યો. શ્વેતા, હું લગ્ન કરવા નથી માંગતો એનો અર્થ એ નથી કે હું તમને નાપસંદ કરું છું. આખરે વાત તો એ જ થઈ ને મિસ્ટર નચિકેત. તમે મને નાપસંદ નથી કરતા અને સ્વીકારવા પણ તૈયાર નથી. હાય નચિકેત. Hello, what a surprise. How are you? I'm fine, thank you. અરે પાર્ટી પછી મળાયો જ નહીં એટલે થયું કે ચાલ મળી આવો નચિકેતને. સારું કર્યું. You know, આવી રીતે મળ્યા તો ફરી એકવાર મળવાનું થયું. હા, અને મળ્યા વગર ઓળખાણ કેવી રીતે વધે? You are right. પપ્પા ગયા પછી એકલી પડી ગઈ છું. ઓહ, જો એવું કંઈ પણ હોય ને તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો મારા ભાઈ ભાભીને પણ મળી શકો છો. એટલે તો પૂછે કાચ્યા વગર સીધી અહીંયા આવી ગઈ. Yeah. એ નચિકેત, તમે મને આમ તમે કહેવાની ફોર્મેલિટી છોડો અને તું કહેશો તો મને ગમશે. Okay. You know, શ્વેતા, હું તમને હા. I'm sorry. હું તને ફોન કરવાનો હતો. તેની લાગણીમાં પરિવર્તન આવવા લાગ્યું છે. તમે મને ગમવા લાગ્યા છો એવું કહેતા મને જરા પણ ખચકાટ નથી થતો. બોલજો શ્વેતા, જો હું તમારી પાસે ઉત્તરની અપેક્ષા નથી રાખતી. મને ખબર છે તમે દ્વિધામાં છો. અને જો તમારો મૂડ ઠીક કરવો હોય તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ અને ત્યાંથી જ ડિનર લેવા. વેલ શ્વેતા, આઈ એમ સોરી. ફરી કોઈક વાર, આજે નહીં. હેલો. હેલો શ્વેતા, કેમ બેટા કોઈ ફોન ઉપાડતો નથી? પપ્પા, હું બહાર ગઈ હતી, હમણાં જ આવી. ઓ આઈ સી. એનીવે, નચિકેત સાથે મુલાકાત થઈ ગઈ? હા, થઈ પપ્પા. તારા અવાજને શું થયું છે? કેમ આમ ઢીલું ઢીલું બોલે છે? ના પપ્પા, કંઈ નથી થયું. એની પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ નથી. જો બેટા, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહી દેજે. આમથી એમથી મૂંઝાતી નહીં. ઓકે પપ્પા. અને જો બેટા સાંભળ, આ ફોન મેં તને એટલા માટે કર્યો છે કે મારી ન્યુયોર્ક બોમ્બે ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે અને થોડા વખતમાં જ હું બોમ્બે આવી પહોંચું છું.
એ લોકોએ તો લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. હું પણ ત્યાં આવું પછી આપણે પણ શરૂ કરી દઈશું. ને હા, એ દરમિયાન તું મુંબઈના સારામાં સારા જ્વેલર્સની દુકાને પહોંચી જજે અને તારી મનપસંદગીના દાગીના જુદા કરાવીને મુકાવી રાખજે. અને એ દરમિયાન તને કોઈ બીજી વસ્તુની ખપત હોય તો જરૂરથી વિના સંકોચે ખરીદી લેજે. શ્યોર પાપા. અને જો બેટા, તારા માટે મેં એક ખાસ કાર બુક કરાવી છે. તારી પસંદગીની કાર મેં બુક કરાવી છે. થેન્ક્સ પાપા. ખુશ રહો બેટા, ખૂબ ખૂબ ખુશ રહો, ખુશ રહો. હેલો હેલો, મલ્લિકા, મલ્લિકા, અરે મલ્લિકા, 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 મલ્લિકા. And how are you, Mrs. Mehta? I'm fine, thank you. શું વાત છે, આજે બહુ ખુશ દેખાવ છો. અરે માત્ર દેખાતો નથી, હું ખરેખર ખુશખુશાલ છું. અરે મારી વાત સાંભળશે ને તો તારી એ ખુશીનો પાર નહીં રહે. પણ પહેલા મને વાત કહેશો, શું વાત છે? લાગે છે કે મારી જવાબદારી પાર પડી રહી છે. મારા બધા સપના સાકાર થઈ રહ્યા છે. હું આજે બહુ ખુશ છું. નચિકેત મારો નાનો ભાઈ છે, પણ આપણો તો દીકરો છે ને. નચિકેતની પાસે હું દુનિયાની તમામ ખુશી ઠાલવી દેવા માંગુ છું, એને તમામ સુખ આપવા માંગુ છું. તું જોજે તો ખરી, અરે શ્વેતા અને નચિકેતના લગ્ન થશે ને તો દુનિયાના સુખી માણસોની પંગતમાં એ બેસી જશે. તને ખબર નહીં હોય, પણ દુનિયામાં દરેક વ્યક્તિને આવું સુખ પ્રાપ્ત નથી થતું. ખરેખર એ લોકોનું આ સુખ કાયમ ટકે ને એવું જ હું ઈચ્છું છું. હું પણ એવું જ ઈચ્છું છું ને ઇન્દ્રનીલ. પણ નસીબની સામે માણસની દરેક ઈચ્છાઓ પૂરી નથી થતી. અરે છોડ એ બધી વાતોને. તું જોજે તો ખરી, એક વખત શ્વેતાના પગલા ઘરની અંદર પડ્યા ને પછી ઘરમાં કોઈ દુઃખ નહીં રહે. ઘર આખું બસ આમ હસી ખુશીથી છલકાઈ જશે. સાક્ષાત લક્ષ્મી છે લક્ષ્મી. અને અને એક વખત નાના નાના ભૂલકાઓની પાપા પગલી આ ઘરમાં પડશે ને પછી આ ઘર એમના કિલકિલાટથી ગુંજી ઉઠશે. એ લોકો બધા ભૂલકાઓ મને કાલી કાલી ભાષામાં મને કાકા કહેશે અને તને કાકી. અરે મલ્લિકા, તું જોજે આ લગ્ન હું એવી ધામધૂમથી કરવાનો છું ને, અને એની તૈયારી મેં અત્યારથી કરી દીધી છે. ચાલ ચાલ મારી સાથે ઉપર ચાલું, તને ઘરેણા બતાવું. જો તો ખરી હું કેવા લાગે છું. કામાલી, શું થયું? માએ કંઈ કહ્યું કે નહીં? માસી મુંબઈ શા માટે ગયા હતા, કંઈ કહ્યું કે નહીં? કાંઈ જ વાત નથી થઈ. જ્યારથી આવી છે ત્યારથી ગુમસુમ જ બેઠી છે. તું કે તો હું વાત કરી જાઉં. શું વાત કરીશ? મને તો એ જ સમજાતું નથી કે આ ઘરમાં થઈ શું રહ્યું છે. અરે સમજાતું નથી તો આપણે માસીને પૂછી જોઈએ, કદાચ આપણી ધારણા સાચી પડે. પણ એ આટલી ચૂપ છે એનું શું? એનો ઈલાજ છે મારી પાસે. છાયા, મારા હિસાબથી આપણે આ વાત ન ઉખેડીએ એ જ સારું છે. તું થોડી વાર શાંત રહીશ? પણ આ માસી અંદર આટલો વખત કરી શું રહ્યા છે? માસી! હાશ, સારું થયું માસી તમે નાસ્તો લઈ આવ્યા. બહુ ભૂખ લાગી હતી. નમસ્તે. અરે તું ક્યારે આવે બેટા? હમણાં ચા સાથે જ આવ્યો. ખબર પડી કે તમે મુંબઈથી પાછા આવી ગયા છો એટલે આવ્યા અહીંયા. માસી, આમ કયા કીધા વગર મુંબઈ જતા રહેવાતું હશે? અરે અમે લોકો કેટલી ચિંતા કરતા હતા. પણ એમાં ચિંતા કરવા જેવું શું હતું? હું કઈ પહેલી વાર મુંબઈ ગઈ હતી? હા, પણ આ વખતે કારણ જુદું હતું ને. હા, કારણ જુદું હતું. હું જે લેવા ગઈ હતી એ નથી લાવી શકી. માં, શું થયું માસી? કેમ આવી વાત કરો છો? શું થયું મુંબઈમાં? માસી, શું થયું? કેમ કઈ બોલતા નથી?
શું બોલું બેટા, કઈ બોલવા જેવું જ નથી રહ્યું. માં તું આવી વાતો કરીને મને દુખી ન કર. જે કાંઈ પણ થયું હોય તે મને ચોખ્ખે ચોખ્ખું કહી દે. મારો વિશ્વાસ રાખ માં, મને જરાય ખરાબ નહીં લાગે. કામાલી બેટા, તને દુઃખ ન થાય એવા બધા જ પ્રયત્નો મેં કર્યા છે. તને જે જોઈતું હતું એ લેવા હું મુંબઈ ગઈ હતી, પણ નથી લાવી શકી બેટા, નથી લાવી શકી. શાંત થઈ જાઓ માસી. શું થયું મુંબઈમાં કહેશો? શું કરીશ સાંભળીને? હવે તો બહુ મોડું થઈ ગયું છે બેટા. એટલે હું મુંબઈ જઈને નચિકેતના મોટા ભાઈને મળી હતી અને ત્યાં કામાલી અને નચિકેતના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ એમણે તો એના માટે બીજું જ કંઈ વિચારી રાખ્યું છે. વિચારી રાખ્યું છે? હા, એમણે નચિકેતના લગ્ન બીજા કોઈ સાથે નક્કી કરી નાખ્યા છે ને સગાઈ પણ નજીકમાં જ છે. બેટા, મેં તારા માટે કોઈ કસર બાકી નથી રાખી, પણ હવે તારે એને ભૂલવો જ પડશે બેટા. બધું ભૂલી જા બેટા, બધું ભૂલી જા. આ બહુ ખોટું થયું. કદાચ કુદરતને આ મંજૂર નહોતું. નિરાશ ન થા કામલી. સંબંધોની આર પાર કામાલી. હેલો, હેલો, હું કામાલી સાથે વાત કરી શકું છું? આપ કોણ બોલો છો? હું નચિકેત મહેતા મુંબઈથી વાત કરું છું. હા, એક મિનિટ. કામલી, નચિકેતનો મુંબઈથી ફોન છે. કહી દે ને કે હું ઘરે નથી. કામલી પ્લીઝ. મારે એની સાથે વાત નથી કરવી. અરે પણ કંઈક તો વાત કહ્યું ને તને, મારે એની સાથે વાત નથી કરવી. ઠીક છે, હું જ વાત કરું છું. હેલો, હેલો કામાલી. હું કામાલીની ફ્રેન્ડ છાયા બોલું છું. કામાલી ઘરે નથી, બહાર ગઈ છે. કામાલી બહાર ગઈ છે? આઈ સી. કોઈ મેસેજ છે એની માટે? જી નથી, કોઈ સંદેશો નથી. ઓકે, બાય. કામાલી, તને નથી લાગતું કે તારે નચિકેત જોડે વાત કરવી જોઈતી હતી? શું વાત કરું છાયા? અરે કમસે કમ એના સવાલના જવાબ તો આપત. એટલી તો ખબર પડતે કે એ કેવા શું માગે છે. હવે આ બધી વાતો કરીને શું મતલબ છે છાયા? જે ઘા ભરીએ ભરાવાનો નથી એના પર મલમ લગાડવાનો શું અર્થ છે? કદાચ નચિકેતનો આ ફોન જ ઘા પર મલમ સમાન સાબિત થાય. કોના માટેનો મલમ? મારા માટે કે પછી એના માટે? જે ઘાયલ થયું છે એના માટે. જો કામાલી,
નચિકેતના અવાજ પરથી લાગતું હતું કે એ ખૂબ જ દુઃખી છે અને કદાચ એટલા માટે જ તારી સાથે વાત કરવા માંગતો હતો. નહીં છાયા, હવે આ કાનોમાં એકલી તાકાત નથી રહી કે હું એમના અવાજના પડકાઓ સાંભળી શકું. છાયા, હું જેમ જેમ એમનાથી દૂર ભાગવાની કોશિશ કરું છું તેમ તેમ વધારે ને વધારે હું એમની તરફ ખેંચાતી જાઉં છું. નહીં છાયા, હવે મારાથી એ નહીં બને. હું એમની સાથે ક્યારે વાત નહીં કરી શકું. કામાલી, નહીં છાયા, હવે પ્લીઝ તું મને કાંઈ ન કહેતી, પ્લીઝ. મને સમજાતું નથી કે કયું સંબોધન લખું. પ્રિય કામાલી લખું કે પછી આ એવી પળ છે જે જીવનમાં પહેલી વાર અનુભવી રહ્યો છું. હું તને અંતરના ઊંડાણથી યાદ કરી રહ્યો છું. કામાલી, હું તને પ્રેમ કરું છું. અળી અક્ષરના આ શબ્દની મહત્તા હું સમજુ છું અને એની શી જવાબદારી છે એ પણ જાણું છું. પણ અફસોસની વાત એ છે કે એકરાર કરવા છતાં હું તારો સ્વીકાર નથી કરી શકતો. તારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ નથી શકતો. તારા મમ્મી અહીં આવીને ગયા એની જાણ મને પાછળથી થઈ. હવે કદાચ મોડું થઈ ગયું છે. કાશ મારા જીવનમાં તું આવી હોત તો મારા અસ્તિત્વને એક નવો અર્થ મળ્યો હોત, પણ એવું ન બન્યું. ખેર કામાલી, આંસુ સારીને આપણા પ્રણયની ભવ્યતાને હું ઘટાડવા નથી માંગતો. મને સમજવાનો પ્રયત્ન કરજે, બસ એટલું જ. સંબંધોની આર પાર, કામાલી.